2024માં લોકસભાના ઇલેક્શનમાં 400 પારની વાતો થતી હતી. ભાજપ અતિશય પ્રચાર કરી રહી હતી. ગુજરાતમાં બિનહરીફ સીટો પર ચર્ચા તેજ. વિપક્ષે સત્તાના દુરુપયોગના આક્ષેપ કર્યા. ભાજપનો દાવો, નિયમ મુજબ પ્રક્રિયા. મતાધિકાર મુદ્દે રાજકીય ટકરાવ. ચૂંટણી પહેલા સહાનુભૂતિની લડાઈ. મીડિયાના સર્વેથી લઈને દરેક જગ્યાએ ભાજપ મોટા પાયે જીતે છે અને વિપક્ષ ખતમ થઈ જશે એવી વાતો કરવામાં આવી રહી હતી. 2024માં કોંગ્રેસ સહિતનું વિપક્ષ લોકશાહી બચાવવાના, બંધારણ બચાવવાના મુદ્દા સાથે મેદાનમાં ઉતરેલું. એ મુદ્દો લોકોના મગજમાં ખરેખર ઉતરી ગયેલો અને એક મોટો સાયલેન્ટ વોટર જે હતો એણે કોંગ્રેસને વોટ આપેલો. વિપક્ષને 2024માં સહાનુભૂતિનો ફાયદો થયેલો અને ભાજપને ઓવર અગ્રેસિવનેસ, સત્તાનો દુરુપયોગ, જોડતોડની રાજનીતિને લીધે ભયંકર નુકસાન થયેલું. ભાજપની નીતિ સામે જનતા અકળાઈ. 2024 લોકસભા પછી ફરી રાજકીય ગરમાવો. સહાનુભૂતિ વોટ કોંગ્રેસ તરફ વળી શકે. ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ગુજરાતમાં શામ, દામ, દંડ ભેદને આધારે ગુજરાતમાં બેઠકો બિનહરીફ કરાવવાની હરકત કરી. વિપક્ષના ઉમેદવારોના ફોર્મ રદ કરાવવા, ધાક ધમકી, દબાણ અને લોભ લાલચથી ફોર્મ પાછા ખેંચાવડાવવા સહિત પોલીસ વિભાગ અને સત્તાના દુરુપયોગને કારણે પ્રજામાં ભાજપની છબી નકારાત્મક બની રહી છે. ખુદ ભાજપના મતદારો પણ કહી રહ્યા છે કે ભાજપ હવે વધારે પડતું કરી રહી છે, ભાજપ બહુ ખોટું કરી રહી છે. લોકો બોલી રહ્યા છે કે હવે આ કદાચ છેલ્લા ઇલેક્શન હોઈ શકે છે. આની પછી સરમુખત્યારશાહી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં બિનહરીફ બેઠકો પર રાજકીય વિવાદ તેજ. વિપક્ષનો આરોપ, દબાણથી ઉમેદવારી પાછી ખેંચાવવામાં આવી. ફોર્મ રદ અને સત્તાના દુરુપયોગની આક્ષેપ. પોલીસ અને પ્રશાસનની ભૂમિકા પર ઉઠ્યા પ્રશ્નો. ભાજપની છબી પર નકારાત્મક અસરની ચર્ચા. લોકશાહીમાં બેઠકો બિનહરીફ કરીને લોકોના મતાધિકારની છીનવીને ગૌરવ કરવા નીકળેલી ભાજપને કદાચ એ ખબર નથી કે આવું કરવાથી એને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ વિપક્ષે પણ આ મુદ્દે વિડીયોથી લઈને દરેક કક્ષાએ રજૂઆત અને પ્રચારથી લોકોમાં સહાનુભૂતિ ઊભી કરી છે. આ ઇલેક્શનમાં કોંગ્રેસને મોટા પાયે લોકશાહી બચાવવા, પોતાનો મતાધિકાર બચાવવા માટે થઈને વોટ આપીને આંચકાજનક પરિણામ આપશે એવી અંદરખાની ચર્ચાઓ થઈ રહી છે. બિનહરીફ જીત ભાજપને નુકસાન પહોંચાડી તેવી ચર્ચા. વિપક્ષી પ્રચારથી સહાનુભૂતિ ઊભી કરવાની કોશિશ તેજ કરી. મતદારોમાં અસંતોષ અને ચર્ચા વધી. સહાનુભૂતિ વોટ કોંગ્રેસ તરફ વળી શકે. લોકશાહી બચાવવાનો મુદ્દો ચૂંટણીમાં હવે. કોંગ્રેસ પણ આ વખતે બહુ સમજી વિચારીની સ્પષ્ટ રણનીતિ પર ચાલી રહી છે, જેમાં વાતો ઓછી અને પરિણામ વધુ મળે એ પ્રકારે લોકોની સ્પર્શતી વાત અને પ્રચાર કરી રહી છે. ત્યારે હાલમાં તો ભાજપ બિનહરીફ સીટોનો પ્રચાર કરીને ફસાતી અને કોંગ્રેસ સાયલેન્ટલી લાભ લેતી સ્પષ્ટ દેખાઈ રહી છે. લોકશાહીની હત્યાનો લોકોને સ્પષ્ટો મુદ્દો. મતાધિકાર છીનવાય છે જેનાથી લોકો અકળાયા છે એ મુદ્દો. ખુદ ભાજપના લોકો પણ હવે કહે છે કે આ બધું વધારે પડતું જ થઈ રહ્યું છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.